મારું બધું મારા એકલાથી કોઈ ખર્ચો નહીં, પણ લાય ઘણા ભાઈને ભેગો થઈ જાઉં એ વળી કોઈ કરતા થા પડી જાય. આજના જ પાડી દેવો છો, હું વળી અઠવાડિયું કરવું એના કરતી આજના જ થઈ જાય. તો જઈ આવવા જ હેડતા. મારા બરા હોઈ ગયા હતો. લે આજુજી, લે હોઈ ગયા, જાગી રહ્યા છો? હો શેઠાજી આવો આવો. મજામાં? એ છોકરા ઉઠ. આ પેલા શેઠુજી આ લોકો મજામાં? બેહવા દે આમ છેટો જા. ઉકો ત્યાં બોલાવા આવ્યો તો ભાઈ તમને. તો મચાનક ભૂલા પડ્યા. અલે હમો દે કામ કરે છે. આ વાનું મગજ જતું રહ્યું, મગજ જતું રહ્યું. કે કોક સમાધાન કરવાનું છે એટલે બોલાવા આવ્યો હું. આનું સમાધાન આ તમારા ભાઈઓનું. એટલે કઈ રીતનું ભાઈઓનું મને તો વાત ની ખબર નહીં. આ કોક જમીન વેચી છે ને એ બધો કોક ડફોળો છે તે તમે બોલાવા આવ્યો હું. તે વળી સમાધાન થઈ જાય. મારું કેવું માની દો તો સારું. પણ જમીનમાં એને એવું કર્યું યાર. એ તો કરવી પડે તો બધું થાય. હું આવ્યો છું ને, હું તમને જોડી રહીને કરાવરાયો યાર. મેં તો કુદરત જોઈ લીધું ને. શું કેવું? જોઈ લીધું, વાત સાચી, પણ એ આપણો પોતાનો ભાઈ કહેવાય યાર. જરૂર પડે ધૂળની માટી પડક ના પડે યાર. આ છોકરા હમું તો તમે જુઓ યાર. આ જુઓ કેવું કરે છે. ઓને મગજ જતું રહ્યું એવું છે એમ. એટલે મારી વાત સાંભળો, આનો હેડો ભેગા કરીએ. સમાજી તમે હેડતા તો હું આ રકાન ઊંઘાડી ના આવું. હા હેડો તાણ હો. હાલ શું કરતો જોયું? ઓહો તાણ હો. હા તો જરૂર આવજો હો. એ હાલ એ હાર તાણ આવજો હો. હું જઉં તાણ હો. બાકી આવું ના પડે યાર. તું જા હો. ક્યાં તો જે? હા હા ઉભા રહો. પેલા ઊંઘાડી ના આવ્યો. એવું એમ? તાણ મને ખબર હતી કે તમે આવવાના હતા. તે જુઓ, હું એમ કહું બોલો બોલો. કે જે તમારા ભાઈઓનો ડખો પડ્યો ને એ પટાઈ દો. સુખવંતી તમારો છોકરો હાજો નહીં, કિયોનો છોકરો હાજો નહીં. ના મહિના ખાટલા ને બેવું એને એવું કર્યું તું. એ તો પણ એક આપણે જઈએ તાણ ઠા પડશે કે યાર. ઠા પડ્યા વગર તો ચો મેળ આવશે કહો. અને હું શું ત્યાં જઉં જે તમારે ઠા પડી જશે. અમે તો કેવા છીએ ખબર? કોઈનું ખોટું કરવા માંગતા નહીં, બરાબર? સારું જ કરવાનું આપણે ગામમાં, આપણા કુટુંબમાં કે બધા સારું જ કરવાનું, સારામાં રાજી રહેવું. આ તો તમારો ભાઈ છે, બરાબર? તો તમારે માનવું પડે. એકબીજાને તો ઢીલ મેળવી જ પડે. એ ના મેળો તો તમે ઊંકારા ઊંચા રાખો, પેલા ભાઈએ ઊંકારા ઊંચા રાખે. જો મેં ઘરમાં ને તાપે બેહું હું. હા ત્યાં તાપુ બેહો, હું બોલાવી લાવું, બરાબર? સમાધાન તો કરવું જ પડશે ને, કર્યા વગર ચાલશે તાણ? જવા દે તાણ. ને કાળુભા શું કરો છો? આવો આવો શેતુભા. હા રમ શકો બસ શાંતિ. જરા હું પાછો આવી ગયા. તો લાવો વળી કોઈનું સારું થતું હોય તો. બેહો. હા પાછું આવવું પડ્યું. મેં વળી વિચાર કર્યો તો મેં કીધું પેલું અઠવાડિયા ખેંચ્યું એના કરતી આજના જ સમાધાન. જો હબળો તમારા ભાઈને હું બોલાવી લાવ્યો છું, બરાબર? ત્યાં આપણે સમાધાન કરી દઈએ. એમ કે છે કે ભાઈના ઘરમાં હું ના આવું, બહાર આવે, આપણે બહાર સમાધાન કરીએ. આપડે તો સારું થતું હોય તો પેલા ઈવાનો છોકરો ગોડા જેવો છે ને હોનો છોકરો ગોડા જેવો. તાણ ઈવાને એવું જ કરે છે. એવું તાણ તે હું એમ કઉ છું કે ભાઈ જો તમે બે ભાઈ છો, બરાબર? લડવા બોલવાનું તો થાય, પણ આપડે સમજવું પડે, સમજી જવું પડે. હું કેવું, હું તમને મારી સલાહ દઉં. ભાઈ રે ને ભાઈ, તમે ગમે એટલું બોલે ને, તમે એના મોટા ભાઈ તમે બે થાપો ચોડો ને તો એને ખંભી પડી. કારણ કે અમે બધા બેઠા છીએ, અમે કેવું ચોડું ભાઈ તમારો મોટો ભાઈ તમે બે થાપો ચોડો તમારે ખંભી પડી. એવું અમે કહેશું. તમે તમારે ઝઘડો નહીં કરવાનો, એને તમારે પટાવવાનું. તમે રોજ શાંતિ રાખજો. ભેગા કરવાના ભેગા કરી દેવાના યાર તમે. તો લેડો આપણે બહાર લઈ લઈએ. તો ભેગું કર્યા રાજી છીએ, મેળવવાનું નહીં. હું ગોમ નું હોય કે જાણે ગોમ નું હોય કે જાણે કુટુંબ નું હોય, ગમે તે હોય, પણ આપણે ભેગું કરવામાં રાજી. તમારે કેમ છે? તમારો શાંતિ આજો. આ બે હતા અમે વળી વાતો કરતા હતા. ના ના ખરું છે. અને આપણે તો સારું આપણે તો ખોટું કરવું હોય. ભાઈ કાળુભા, હા ખાટલો લેતો હોય. હા લેતો છોકરા તું શું મહેમાન? મજા ભાઈ મજા. ચોકન ઢાળું કો આવો ઢાળો ભાઈ, આટલો ઢાળો.
આમ ઢાળવો હા, એમ ઢાળ. હા લ્યો આમ ઢાળું આ ભાઈ આ તમારા ભાઈને બોલાયા હતા. અને એક બીજું મોટું લેતા આવો. બીજો લેતા આવો. બેહો, તમે બેહો પહેલા. હા, બેહો, બેહો. તમે મોટા કહેવા મારે. અરે બેહો કે યાર. મોટા જાણા બધું હરકું જ છે આપણે. તમે હજુ આ ભોય બેઠા, તમે ભોય તો ભોય, મહેમાન ભોય ના બે. ભૂયા ખાટલામાં કદી ના બે આવું ના ના, આ ભાઈ. ભોય તો ભોય તો. તમારું મોઢ રાખો, તમારું મોઢ રાખો. ભુવાજીનું મોઢ રાખો. બેહો. તમારું મન રાખીને બે આવું ખાટલામાં બેહો, ખાટલામાં હા, બેહો. બેહો, બેહો. એ ભાઈ, તમે તમારી ભાઈના બાજુમાં બેહો, આપણે ઓનું વાતનું સમાધાન લાવી દઈએ. હા. તમે અમને આવો. હા, બેહો. બોલો હવે, તમે બોલો, તમે મોટા હોય, તમે કહો. જો આ તમારો ભાઈ છે બરાબર. હવે જે આપણે મારી જે તમારે લડ્યા બોલ્યા હોય ને એ સમાધાન કરવાનું છે આપણે. બરાબર. મોટા ભાઈ તમે બરો દાદા, પહેલા મને એમ કે આ વાતમાં હની વાતનો ડખો હતો. એટલે અમને કોઈક જમીન બાબતમાં ડખો હતો. બરાબર. એટલે આ ભાઈને જમીન કોઈક ઘરની હતી ને એમને કોઈક વીઘો વેચ્યું હતું હા, અને એમને કોઈક ભાગ લેવાનો હતો, આ લ્યો નતો હોવાનો. બરાબર. એમાં કોઈક ડખો પડ્યો હતો. તે બરાબર. યુવાનો છોકરો બીમાર છે અને ઓવાનો છોકરો બીમાર છે. એટલે આપણે કહીએ છીએ કે મને યાર દયા આવી હતી. મેં કીધું લાવો તારા ભાઈને બે ભાઈઓને ભેગા કરી દઈએ, તમારે કઈ સાચી વાત છે. છોકરાનું સારું થઈ જાય. હા. આપણે તો સારું સમજીએ. સાચું. તાણ એટલે આ તમારા ભાઈને હું બોલી લાવ્યો. બોલો. એટલે આમ તો અઠવાડિયા મારી વાત કરી હતી કે હું અઠવાડિયા ચેટ પછી આપણે જઈશું, પણ આજ વિચાર કર્યો કે લાય જીયા હું તમારી ભેગું પતી જાય. હા, ત્યાં તમે બોલાયા છે. બોલો. બોલો, તમારે શું કરવું છે? મારા સમાધાન નહીં કરું કેમ નહીં કરવું? કરવું પડે ભલા. નહીં કરું પેલા ભાઈનું આ મોટા ભાઈનું તો મન રાખો તમે. અમારી તો આ શરમ તમારા રાખો. કુટુંબના મોટા હોવ. ભાઈને એને કહેવું તો કે મારે જમીન વેચી તો મને પૂછવું એને કહેવું તો કે મેં જમીન એની વેચી ભૂલ છે, એ આપણે સ્વીકારીએ. હા. એ તમારી ભૂલ છે. એ તમારી ભૂલ છે. તમે મારી કીધું ભૂલ નહીં. હું તો ના પાડી. હા. જો હું વિચારવા પડી ગયા છું. આ બોલો હેડો. જમીન તમારે શું કરવું હવે બોલો મને કહેજો. સમાધાન કરી દઈએ. જે જમીનના પૈસા આવે અડધા અડધા લઈ હા, લઈએ. બરાબર પછી છે. સમાધાન બરાબર. કરી દઈએ. તો તો સૌથી સારું તો તો હવે. સૌથી સારું. અમને તો ગમે. અમને તો ગમશે. પૂછી દો તમારા ભાઈને. તમારા ભાઈને પૂછો. તમને અડધા પૈસા આલ દો, આપણે બે સમાધાન કરી દઈએ. હો કમ્પ્લીટ રેડી હો? હા રેડી જો આ સમાધાનમાં પછી એવું ના થવું જોઈએ હા, બોલો. કે આ સમાધાન કરાવીને અમારે ચીઠી ડખા પડે. ના થઈ એવું ના થવું સાચી જોઈએ. વાત હા. ના થઈ આ તો કે સેદુભાઈ કરાયા ને ડખા પડે એવું નોમ ના આપવું જોઈએ નામ કદી. ના આપવું જોઈએ. ના આવે ના આવે તે કોક કહુંમાં પાણી કરો તાણે હું તમારા ભાઈનો રાગ હારું, કર્યો ચા બા લેતા હોય હેડો, ભાઈ. હા લેતા હો. અને હારી કડક મિલજો પા. એ હા. બેન કો સમજાજો આ ભાઈને થોડું. જો હા બોલો સમજુજી. હા બોલો આવો તમારા ભાઈનો રાગ તો થઈ ગયો છે હા બરાબર. હા હવે તમે તાર કહુંમાં પાણી કરી લ્યો હા અને આવો ને આવો રાગ રાખજો. હા હા અને અમારો નામ કોક થોડો ઊંચો થાય હોવે. કે ભાઈ આ સેધુભા હતા ને અમારે કોમ કર્યું ભાઈ. અને અમારી ભેગા ચોક કર્યા. કોકદાળ અમારું નામ બોલે કે પેલા ભુવોજી હતા ને કોઈ ભુવોજી સારું હતા ને કર્યું વળી સારું કર્યું. હા. સાચી વાત આ પાવડીએ સારું કર્યું. તાર હો? સાચી વાત હવે એ ચા લેવા આવ્યા ને તો ચા પી લઈએ આપણે હા. બરાબર. અને પછી આ વાતનો ન્યાય આપણે અંદર જઈને પટાઈ દઈએ. હા. જે હોય એ હા. બધું કરાઈને ઈવન ઈવન આ અને જે તમારે પોત પછી આગા પાછા કરી દેવાના. એ શું હતો? વાવું, એ વાવું. તમારા ભાઈ જ છે કે યાર? આયા, ભાઈ જ છે ને, આયા, ભુવાને થોડું રાજી કરજો પા પાવળીએ બેન. એ તો વાહન તો કોક રાજી કરજો. આલવું પડે. નાલું પડે કારણ કે અમે મહેનત કરીએ થોડી. પેલો પેટ્રોલ બાળી ના પેટ્રોલ ના પૈસા હા પેટ્રોલના પૈસા હાલવા પડે. હાલવા પડે તમે તાર અમારે કોઈ લેવું નહીં, તમારું હાજુ થતું હોય તો અમારે રૂપિયો લેવું નહીં. બોલો હા, એ વાત હા સાચી વાત કરી બુઆ. અમે એવા બધા ભુવા જેવા નહીં કે પૈસા લઈ લઈને કામ કરીએ. કોકનું સારું થતું હોય ને તો અમે એમાં રાજી જ છીએ. સાચું 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 ને? હા, કોકનો હરમનો રાજી રૂપિયો રહેવું પડે. કોકનો હરમનો રૂપિયો લેવાય હા, નહીં. એ નહીં. ભવિષ્યમાં તમારે નડો. સાચી નળ વાત. નળ. એટલે અમે તો અમારા પાવડિયાને હું કીધેલું જ છે કે જેટલું કર્યું હોય ને એટલું જ લેવાનું, એનાથી વધારે રૂપિયો લેવાનો હા. નહીં. એ ઘર ધણી ફાન ના હોય ને તો 100 રૂપિયા પેટ્રોલના લઈ લેવાના. એમ નહીં કે મારી મજૂરી 500 રૂપિયા લાવો. સાચી વાત સાચું ને? કોક ઘર બાપુ ગરીબ હોય, હા. આપણા ગરીબના ઘર ઉપર એટલું બધું જોર કરાય નહીં. નહીં. હમ. એટલે અમે તો એટલું વિચાર સેવા જ કરીએ એક જાતની, સમજે ને? હોવે. આ તો અમારે પેટ્રોલના લેવા પડે કારણ કે અમે અમારે કોઈ મફત તો હેઠતું નહીં. ના. કોઈ પાણી હેઠતું હોય તો બરાબર હોય આપણો કલેડો રૂપિયો લેવો નહીં. પણ અમારે પેટ્રોલના તો લેવા પડે કે નહીં. વાત સાચી. એ હું એ હમણાં ઘેર ગયો તો તે વિચાર કર્યો કે લાવ તારા મને ભેગા કરીને આમ તો અઠવાડિયે ચેન કોઈ જાય તે વળી વાતચીત કર્યું પણ વળી આજે એવો વિચાર આવી ગયો કે લાવ તાણ બી ભાઈને બોલે લાવ તો વળી સમાધાન જો આ થઈ જાય. અંગારે ત્યાં વળી આ પટી થઈ ગયું ગયું, વળી સારું કર્યું લ્યો. હારું ના થઈ ગયું કે બેરા? ત્યાં છોકરાને સારું જો થઈ આપણો જાય. ભાઈએ રાજી થઈ ગયો, હા, રાજી આ થઈ છોકરાનું એવા સારું થઈ જાય, હોવે. આ બધું એક અંગાત પટી ગયું આપણે. હા. સારું આ સેતુભાઈ અને આ ભુવોજી આ એટલું સારું કર્યું. અમે બે ભાઈઓ ભેળા થઈ ગયા. આ જમીનમાં ડફોળો છે તો કહી દીધું કે જે પૈસા થતા હોય તમને આલ દે, બે ભાઈઓને ભાગ પાડી દઈએ. અને બધા ભુવા કોઈ એક જેવા ના હોય, હરખા ના હોય.
આ ભુવોજી થોડા સારા હતા તે બધું ભેડું કરાવી દીધું. ભુવાજી બોલો. આ કહેતા કેવરાઈ ગયો. હા. જોજો પછી કહેતા ને કે કીધું નતું. કેમ? કે ચા મોડી હે કેમ બોલ્યા નહીં? સાચી વાત છે. ચા તો મોડી હતી મને લાગી હતી પણ હું કેવું આ પાવડી હા. મોઢું દબાવે છે જો. પાવડે મોઢું દબાવતો પણ આ ભાઈએ મોડો મસજ છે. હા વાત બોલાય નહીં. બોલો હેડો, હવે આવું બધું સમાધાન થઈ ગયું છે. થઈ ગયું. ચા પાણી થઈ ગયો. ચા કામ પાણી થઈ ગયો. હો બરાબર. બોલો હવે કોઈ હજુ કોઈ ખટકતું કેજો હા, મનમાં. કોઈ ખટકતું ભાઈ તમારું કોઈ ખટકે છે? ના તમારું બા, ભાઈ ના. ખટકે છે? તો બેને ભાઈને રામ રામ કરી લ્યો. બરાબર રાજી? રાજી રાજી હા હા બોલો હજુ એ આપણે તમારે કોઈ બે ભાઈઓએ કોઈ કર્યું હોય કોઈ હા. ગમે તે હોય તો આપણે હજુ આપણા મંદિર આપણા ઘરમાં પાઠ ચાલુ જ છે. તમે કોઈ માનતા માની હતી? આપણે મોનતા મોને ને આપણે ભગવાન ઉપર બધું છોડ્યું હતું. તમાર ભાઈ અમે તો ભગવાન પર છોડી દીધું. એવું હતું એમ? ઓહો હા હા કશો વાંધો નહીં એ હેડો. ઘરમાં જઈને વાત થાય હજી હા હશે. ઘરમાં જઈને વાત થઈ જશે. લેવડો, બરાબર આપણે ચા હવે પાણી કમ્પ્લીટ તો વાત થઈ કરી ગયો. હા. તમે જો હવે તમે ભૂલતા નહીં તમારા ભાઈને અડધા પૈસા આલવાના એ ને પછી પાવ એનો ડખું જ રહે. ઓહો લીધું. હોવે. વાર રાખજો શું કીધું આજુ. ભાઈ? હા ઓહો ઓહો અને લડતા તો બિલકુલ નહીં નકર હા, વસ્તી રાજી બિલકુલ થાય. નહીં. ઓહો છોકરા રકાબીઓ લઈ લેજે. ચાલો હવે ઘરમાં જવું ને આપણે હા ઘરમાં જઈએ. લેજો ઘરમાં લેજો કાટ બાટ થોડું ધારીને જેવું બધું પટાઈ દેવું અને પછી અમારે બહુ છે અડધી રાત થઈ ગઈ છે. એ પેલા ઘરધણી મોર થાય કે આગળ જેવું એ હાલો. થવાનું કરી દે બધું. ભાઈ આગળ તો આગળ. બેહો. બે છોકરા બેહો. આટલા બેવાનું આગળ બેહો, પેલી આટલો આવી વખત. જા મારા જોડે. પેલી વખત, હા, હા, બેહો. શું ભાઈ કહો? બધું complete થઈ ગયું? એવું તમે બે ભાઈ રાજી? રાજી રાજી રાજી. ભગવાન ના કરું દી રાજી એવું એમ? આવો બંધ થાકી. હવે બીજું બસ આનંદ હવે. આવો તમારા બેનો ભાઈને મેળા આવી ગયો ને આવો complete? કમ્પ્લીટ જો હું બોલીને જવું હા હા તમારા ભગવાનના ઘેર સુધી મજા મજા ને મજા. મજા જોવો હું એવા જેવો કાકો બોલીને જવું હા, મજા મજા જો. જોવો પણ કેવું રાખજો હા, જેમ હગા ભાઈ હતા ને એવા ને એવા પેલા હતા ને એવા ને એવા રહેજો તો હા, તમારી મજા હવે આવે. ના કેવું પડે ભુવાજી. એવા હેડો આપડા. આપણે હેઠ્યું? લો પેરામણી જતા જો. ના હું નહીં જતો, મારા ભટાન હાલો ના બટા. લાવ આપણે બોલાવજો ને વ્યવહાર આપણે લઈને નહીં જવું ખોટા. લે છોકરા વાપરજે. આલે વાપરવા, હો. અમે નહીં લેતા હો પણ આ તો ઓના હાલે તો અમારે ના ના પડે. સાચું છે. એને બાપડે ચામ બાપ આવ્યો હા, એટલે આપણે હાલવાની ફરજ બને. સરસ બને. આપણે કોકના ઘેર આયા એટલે આપણા ઘેર નહીં આયા. જોયું વાનો ભુવા કેવો હોય. ભુવાજી જોયું. અમે નીકળીએ હો. હા. આવજો ભુવાજી આપણે. આવજો. એ આવજો. હારું. અરે જોઈને જજો. ના ના બાઈક તો વધુ નહીં. એ હા. એ હાથથી લેજો, હો. એ સારું. એ હા. લેવડો ભાઈ તમારા હવે ખબર મજા? આવો હા, કમાન કમાન મજા. મજા. દાડા હું એ હેડું દાડા હવે. હા, થોડા. હો? હા. આ બે ભાઈઓને ભેગા કરી દીધા ગમે તે કરી એ દીધું. હા. જો આ તો કહેતા કેવરી જ જોજો પછી કહેતા ને કે કીધું નતું સાચી એ વાત ચમ બોલ્યા નહીં. ઓહો. આ તો શેધોપા હતા. બરોબર. એ ધારી તો શેધાજી જેવું કર્યું. કીધું તું ને કે શેધોજી ભેગા કરાવશે બે ભાઈને કરી દીધા ને. આ તો કહેતા કેવરી જ જોજો પછી કહેતા ને કે કીધું નતું કેમ બોલ્યા નહીં. આ તો શેધાજી જેવું કર્યું કે ના કર્યું. હા મારું 500 પાટણ હા